નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર પ્રકરણ 5મું આવે છે ગણિત વિષયમાં સમાંતર શ્રેણી. એમાં આજે આપણે સ્વાધ્યાય 5.2 ના 4 થી 7 દાખલા સુધીના જે છે એ બધા જોવાના છીએ. અગાઉ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં તમે નીચે જશો તો ધોરણ 10ના જુદા જુદા પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં સ્વાધ્યાયને લગતા, સ્વાધ્યાય પોથીને લગતા મોસ્ટ ટાઈમ પ્રશ્ન જવાબ છે. સાથે અલગ અલગ વિડીયો માં જુદા જુદા વિષયના પણ તમને જોવા મળશે. આવનારી પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પ્રશ્નમાંથી ઘણા બધા પૂછાય પણ છે. ન જોયો તો એ જોઈ લેજો. આવનારી પરીક્ષાની એમાંથી તમે તૈયારી પણ કરી શકશો. તો 5.2 નો આપણે દાખલા નંબર 4 થી શરૂઆત કરીએ છીએ. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 એ શ્રેણીનું કેટલામું પદ છે 78 થાય છે, એ આપણે મેળવવાનું છે. જવાબમાં લખી શકીએ કે ધારો કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું n-મું પદ છે 78 થાય. તો અહીંયા આપણે જોઈએ તો પ્રથમ પદ a બરાબર 3 છે. ડી એટલે સામાન્ય તફાવત તમને મળી જાય, 8 - 3 કરો એટલે 5. an એટલે છેલ્લું જે પદ આપણે મેળવવાનું છે an બરાબર 78, અને અહીંયા n છે શોધવાનો છે, કેટલામું પદ છે એને n કહેવાય, એ શોધવાનું છે. તો an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી. એમાં an ની જગ્યાએ 78 મૂકવાનો, એના બરાબર a ની જગ્યાએ 3 વત્તા n - 1 ઇન્ટુ ડી ની જગ્યાએ 5. તો 78 - 3 થઈ જશે, એના બરાબર 5 ગુણ્યા n - 1. તો 78 માંથી 3 એટલે 75. 75 બરાબર 5n અથવા તો 5 છે છેદમાં જવા દે તો 75 ભાગ્યા 5 બરાબર n - 1 થઈ જાય. તો 15 પંચા 75 એટલે 15 અહીંયા થયા, -1 આ બાજુ એટલે પ્લસ થઈ જાય, તો 15 ને 1 16. તો n તમને શું મળશે? 16 જવાબમાં. બરોબર, એટલે આપણે જવાબમાં લખી શકીએ કે આમ સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું 16મું પદ છે એ 78 થાય. કેટલામું પદ 78 થાય? 16મું પદ છે એ 78 થાય. બરોબર, કેટલા પદ હતું? 16મું આપણે મેળવવાનું હતું. હવે દાખલા નંબર 5 માં નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધવાની છે. તો પેલું એમાં આપ્યું છે 7, 13, 19 થી લઈને 205 સુધી. તો જવાબ આપણે લખી શકીએ કે આપેલ શાંત સમાંતર શ્રેણી 7, 13, 19 થી 205 માટે a બરાબર 7 છે, ડી બરાબર 13 - 7 કરો એટલે 6 આવશે, અને અંતિમ પદ l બરાબર 205 થશે. તો ધારો કે શ્રેણીનું અંતિમ પદ n-મું પદ છે. તો n-મું પદ હોય તો an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી ની અંદર છેલ્લું પદ તમે 205 મૂકો એટલે n ની જગ્યાએ 205, એના બરાબર a ની જગ્યાએ પ્રથમ પદમાં આવશે 7 વત્તા n - 1 ઇન્ટુ ડી તમને મળ્યો કેટલો? 6. તો 6 મૂકો તો 205 - 7 થઈ જશે, એના બરાબર 6 કૌંસમાં n - 1. 205 માંથી 7 જાય એટલે 198, એના બરાબર 6 કૌંસમાં n - 1. 6 ભાગાકારમાં જાય એટલે 198 ભાગ્યા 6 એના બરાબર n - 1. તો 33 થશે. ભાગાકાર કરશો એટલે n - 1 બરાબર 33. આ બાજુ આવશે એટલે 33 વત્તા 1 એટલે 34. તો 34મું પદ છે. તો આપેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદ છે? તો કે 34 પદ છે. ત્યાર પછી હવે બીજો દાખલો આપ્યો છે 18, 15.1/2, 13 થી લઈ અને -47. જવાબમાં લખી શકીએ કે આપેલ શાંત સમાંતર શ્રેણી 18, 15.1/2, 13 થી લઈને -47. તો a બરાબર 18 થશે. ડી સામાન્ય તફાવત તમારો થશે 15.1/2 - 18, એટલે 15 દુ 30 ને 1 31. 31 ભાગ્યા 2 - 18 કરો તો લસા લેવો પડે. અહીંયા શું થશે? 2 અહીંયા ગુણાશે તો 31 - 18 2 36. તો 31 માંથી 36 જાય તો -5 વધે. -5 ભાગ્યા 2. એને આવી રીતે લખી શકીએ મિશ્ર પૂર્ણાંકમાં 2 2 4 ને 1 5 એટલે -2.1/2. અને અંતિમ પદ તમને આપ્યું છે l બરાબર -47. તો ધારો કે શ્રેણીનું અંતિમ પદ n-મું પદ છે, આપણે જોઈએ તો n મેળવીએ તો an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી ની અંદર an ની જગ્યાએ -47 મૂકવાના, એના બરાબર પ્રથમ પદ 18 વત્તા n - 1 અને ડી ની જગ્યાએ -5/2. તો 18 આ બાજુ આવશે એટલે -47 - 18 એટલે -65 થયા, એના બરાબર -5/2 કૌંસમાં n - 1. 2 અહીંયા સામે બરાબરની સામે જાય તો ગુણાકારમાં જાય, ભાગાકારમાં જાય 5. -65 ગુણ્યા 2 અને છેદમાં 5 એવી રીતે થાય. બરાબર, અને બરાબર માઇનસ અહીંયા ગુણાઈ જાય કૌંસમાં તો -n થાય ને વત્તા 1 થાય. તો 13 5 65 લખી શકીએ તો -13 ગુણ્યા 5 ગુણ્યા 2 છેદમાં 5, 5 5 કેન્સલ થઈ જાય એટલે 13 2 26 એટલે -26 બરાબર -n વત્તા 1 થઈ જાય. હવે એક આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે ને અહીંયા -n છે. બરાબર, તો બે માઇનસ શું થઈ જશે?
પ્લસ થઈ જશે બંને બાજુથી, બરોબર. બે બાજુ માઇનસ થાય એટલે -26 ને -1 એટલે +27 થશે n બરાબર. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદ છે? તો કે 27 પદ છે. ત્યાર પછી દાખલા નંબર 6. શું સમાંતર શ્રેણી 18, 8, 5, 2 એનું કોઈ પદ -150 હોઈ શકે એમ કે છે. જવાબ લખી શકીએ. શક્ય હોય તો ધારો કે સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું n મું પદ છે, ધારો કે -150 છે. આપણે ખબર નથી કેટલામું પદ છે, n મું પદ. તો a બરાબર પ્રથમ પદ 11, d બરાબર સામાન્ય તફાવત 8 - 11 કરો એટલે -3 અને an તમારું છેલ્લું પદ an બરાબર -150. તો an બરાબર a + n - 1 into d માં -150 an ની જગ્યા આવશે, એના બરાબર a આવશે 11 વત્તા n - 1 એને d ની જગ્યા -3. તો 11 આ બાજુ આવે એટલે -150 - 11 એના બરાબર -3 કૌંસમાં n - 1. તો આ થશે -161 અને -3 છેદમાં આવશે એના બરાબર n - 1. ઓછે ઓછે વત્તા થઈ જશે એટલે n - 1 બરાબર 161 ભાગ્યા 3. આ એક આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય તો n બરાબર 161 છેદમાં 3 વત્તા 1. તો 3 અહીંયા ગુણાકારમાં જાય તો 161 વત્તા 3 કરો એટલે 164 ભાગ્યા 3 એટલે n તમને મળી ગયું 164 ભાગ્યા 3. પરંતુ n એ સમાંતર શ્રેણીના પદનો ક્રમાંક હોવાથી ધન પૂર્ણાંક જ હોય. આથી સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પણ પદ છે એ -150 ન હોઈ શકે, બરાબર છે. ત્યાર પછી આવે છે દાખલા નંબર 7. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 18 અને 16મું પદ છે 73 હોય તો તેનું 31મું પદ શોધવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે કોઈ પણ સમાંતર શ્રેણી માટે an બરાબર a + n - 1 into d માં 11મું પદ છે એટલે a11 બરાબર a + n ની જગ્યાએ 11 - 1 into d. તો a11 તમારું છે 11મું પદ 38, તો 38 બરાબર a વત્તા 10d થશે. તો a વત્તા 10d બરાબર 38. સમીકરણ નંબર 1 આપી દઈ. હવે 16મું પદ એટલે a16 બરાબર a વત્તા 16 - 1 into d. તો a16 તમારું 73 આપ્યું છે તો 73 બરાબર a વત્તા 15d થશે. એટલે a વત્તા 15d બરાબર 73 અને સમીકરણ નંબર 2 કહી દઈ. હવે સમીકરણ 1 ને સમીકરણ 2 ને ઉકેલવાનું છે. એને ઉકેલવા માટે આપણે બાદબાકી લઈએ તો a વત્તા 10d - a - 15d એના બરાબર 38 - 73 થશે. તો 10d માંથી 15d જાય એટલે -5d અને એ કેન્સલ થઈ જશે અને એના બરાબર થશે 73 માંથી 38 છે એટલે 35 પણ નિશાની મોટાની એટલે -35. તો d બરાબર થશે ઓછો ઓછો વત્તા થઈ જશે અને 35 ભાગ્યા 5 કરો તો છેદ ઉડી જાય, બરાબર. 5 7 35 છેદ ઉડી જાય એટલે d તમને મળી જાય 7. તો d જે 7 મેળવ્યો એ સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ તો a વત્તા 10d ની જગ્યાએ 10 7 70 એના બરાબર 38. તો a વત્તા 70 બરાબર 38 માં 70 આ બાજુ જાય એટલે 38 - 70 કરો એટલે એ તમને મળી જાય -32. હવે આપણે 31મું પદ મેળવવાનું છે તો a 31 બરાબર શું થાય? a વત્તા 30d થાય. તો એ તમારો મેળવ્યો -32 વત્તા 30 ગુણ્યા d મેળવ્યો 7, બરાબર. તો -32 એમનેમ રહેશે વત્તા 30 ગુણ્યા 7 કરો એટલે 210. 210 માંથી 32 થાય એટલે 178 એટલે a 31 થશે 178. તો આમ આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ છે એ શું થાય? 178 છે. તો આ હતા અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.